તમે વિચારતા હશો કે અમે બધા ભાઈબંધો ભેગા થઈને જાય છીએ ક્યાં? તો વાત એવી છે કે રાતોરાત પ્લાન બની ગયો જવાનું બારખડી. તો સવારમાં બધા ભાઈબંધોને ભેગા કરીને અમે નીકળી ગયા બારખડી જવા માટે. ત્યાં તો ગાડી કે હું નહીં હાલું, મારામાં પહેલાં તેલ નાખે અને ગાડીમાં હવા પાણીને તેલ ચેક કરાવીને અમે નીકળી ગયા બારખડી જવા માટે. તો અમે જેવા જ નીકળ્યા હતા ત્યાં ઘડીક ઊભું રહેવું પડે, કારણ કે બે ભાઈબંધ ઊંધા રસ્તે ચડી ગયા. હાલ કારણ કે એની જિંદગી ઊંધા રસ્તે ચડી ગઈ છે, તો એ પણ ચડી ગયા ત્યાં. પછી તો હું બધા ભાઈબંધોને, આ ભાઈબંધ તો ઓફ રોડિંગ બાઇક લઈને આવ્યો હતો, તો એને આગળ જવા દો, કારણ કે આપણે એની હારે કોઈ દી જીતી જ ન હોઈ ગયા. પછી તો હું બધા એક હારે નીકળી ગયા અને આવી ગયા રાજપીપળા કરી લીધો થોડોક હોલ્ટ. ફટાફટ પાડવાનું બાને મેં મારો ફોન આપીને વિડીયો ઉતારી લીધા, કારણ કે વ્લોગનો પાર્ટ 1 પણ મિસ ન થવો જોઈએ. અને જોતા તમે નીકળી ગયા પાછા અને આવી ગઈ નર્મદા નદી. નર્મદા નદીની આગળ તમને જે ડુંગરા દેખાય છે એ જ છે બારખડી. ત્યાં જ જવાનું છે આપણે. પણ ત્યાં વાતાવરણ જોઈને એવું લાગે છે કે ફૂલ વરસાદ પડતો હોય છે. હવે આઈ હોપ આપણે ડુંગરા ઉપર જઈ શકીએ કે નહીં જઈ શકીએ, એ હવે નેચરના ઉપર. જો મિત્રો, આપણે આવી ગયા બારખડી. આ પહાડ જોઈને લાગે છે કે હું શિમલા મનાલી આવી ગયું, કારણ કે અહીંના રસ્તાની આજુબાજુમાં એટલી હરિયાળી છે કે મને અને આ શિમલા મનાલીની ફીલ આપે. અહીંથી બધા આપણા ભાઈબંધો આવી ગયા કે એ વિડીયો લે, તો એ બધાનો વિડીયો લઈ લીધો અને બધાને એક પછી એક જવા દીધા. મેં કીધું હાલો તમે જાઓ, આખો સીન ખરાબ કરો. જોવો મિત્રો ડુંગરા કેવા મસ્ત. અને આ જોવા મિત્રો સામે ડુંગરો દેખાય છે, એ છે બારખડી. ત્યાં જવાનું છે. તો એ પહેલાં વચમાં આવી ગઈ હતી નદી. નદીમાં ભાઈએ કુદાઈ દીધી એની ઓફરોડિંગ બાઇક લીધી છે, તો કાંઈક તો એનો ઉપયોગ કરશું ને. પછી તો હું ભાઈએ કુદાઈ દીધી બાઇક નદીમાં અને જવા દીધી ઓલીપા. હવે એ ઓલીપા લઈ જઈને શું કર્યું કોને ખબર. એનો અને આ બે કોને ખબર ક્યાં જાય છે. આપણે તો વ્યૂ એન્જોય કરવાનો. જો મિત્રો, આ છે વ્યૂ અહીંનો. ઉપર વાદળા ચડે છે એટલે એવું લાગે છે કે ઉપર વરસાદ પડતો હોય છે ડુંગરમાં, કારણ કે નદીમાં પાણીનો ફ્લો વધવા માંડ્યો છે. અને આ લોકોને કોને ખબર, શાહરૂખ ખાન બનવાની ઈચ્છા થઈ લાગે, બધા એક જ પોઝ આપે છે. અને આ ભાઈને સ્લો મોશન લેવા તો પાણી એનું સ્લો મોશન વીખી નાખે છે, કારણ કે પાણીનો ફ્લો વધવા માંડ્યો છે, ઉપર વરસાદ પડે છે તેથી. આ લોકોના ડુંગરા ઉપર ચડ્યા ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો. અને આ લોકો કે અમારે પાણી પીવું, તો હું દેશી ડંકી પાડી ગયો. તો મેં એકને કહી દીધું કે તો ડંકી દઈને બીજા બધા પાણી, તો બધા જો ખોબે પાણી પીવું. પછી તો અમે આવી ગયા નીચે, કારણ કે વરસાદ એટલો બધો પડતો હતો કે પહાડોમાંથી પાણા પણ આવતા હતા. અને આમ થાય હવે ઘર જવાનો ટાઈમ થયો હતો. અમે બધા નીકળી ગયા વડોદરા કોર. તો આજનો મિની વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. હું તમને મળું નેક્સ્ટ નવા મિની વ્લોગમાં. ત્યાં લગી બધાને બાય બાય.